હેલો મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં તમારું. કેમ છો બધા? આજે વ્લોગ બહુ જબરદસ્ત બનાવવાનો છે, કેમ કે આજે હું જાઉં છું કરાળવાળા મેરડીમાં. અમારા શૈલેષભાઈનો તાવો છે, એટલે તો ઘણા લોકો જે આગળ વહી ગયા, ઘણા લોકો પાછળ આવે છે. હું અમારે વસ્તુ લઈને જાઉં છું. અડધે રસ્તે પહોંચે અને અમારા રઘુભાઈ થઈ ગયા તરસ્યા, તો ઈ ગયા છે પાણી. આમ પાણી પીવું. હા, તરસ્યો કાગડો ઈ અને હમણાં બહુ તરસ લાગે ને, પાણી પી કરે હેલા આવે તો હાલો. આજે ઘણું આગળ જવાનું છે. વાતાવરણ મસ્ત વાદળા આવી ગયા, એક નંબર વાતાવરણ. પી લીધું? હવે નીકળશું. અત્યારે પડી જાય છે અમે ગઢોલા. ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે, તડકો છે ને વરસાદે ધીમો ધીમો. બહુ મજા આવે. તારે ભાઈ મજા આવે ને? ધીમો ધીમો વરસાદ આવે ને એમાં ગાડી ઉપર કેવી મજા આવે. જામો બે ગાર્ડન થઈ જાય. રંગોળા સોડા પીવા. મારા ભાઈ પાણી પીધું તો સોડા પીવાની બાકી હતી. સોડા પીએ આપણે દેવાંગ સોડા ચોકમાં. ક્યાં મોટો ભાઈ, કેમ હાલે? શું નામ તમારું? હા, તો કેટલી વેરાયટી સોડાની જોવો. હે હા, અમારા ભાઈ કેટલી વેરાયટી સોડાની જોવો. હાઈવે ઉપર જ છે. આપણે સોડા પી લેવા. હાલો, મસ્ત ટાટા થઈ જવી. આપણે રઘુભાઈ ફૂલ કહી દેવી. પછી કેમ હાલશે? ત્યાં તમારે હાલશે? આમાં ઢોર જેવું માણસ છે. હાલો, આવી ગઈ આપણે સોડા. એક નંબર. મજા આવી હો મોટા ભાઈ, મજા આવી એક નંબર. મંદિરે તો અત્યારે અમે આવી ગયા. અમે બધા બકાલ સુધારવા બે ગયા. અમે શેઠ ની ઓલા પણ લોટ બાંધી રઘુભાઈ બે. રવિવાર છે એટલે આજ માણા બહુ છે. માણા બહુ ગરદી છે. ઓલા પણ મંદિર છે. આપણે હમણાં જઈએ દર્શન કરવા. આજે આપણે થોડું બકાલ સુધારી નાખીએ, કામ પતાવી દઈએ, પછી જઈએ આપણે મંદિરે દર્શન કરવા. દેશી સુગાર જોવો જો. હા મુકાભાઈ આમ હોય આવ ખાવણી ન મળે ને તો બવણીમાં જતો લઈને બનાણા લવણ ખાંડે. અમારા શિયાભાઈ ને તાવો. ક્યાં શિયાભાઈ? ઓય શૈલેષભાઈ, અમારા ભાઈ નો તાવો છે. જય મેરડીમાં. આમાં જો આ રઘુભાઈ ને હવે પૂરીઓ મીના બનાવવા. ક્યાં રઘુભાઈ? જય માતાજી. અહીંયા ત્યાં કેટલું પબ્લિક હતું, બધું વહી ગયું. રખોડા કામ પૂરું થઈ ગયું. હવે અમે જઈએ છીએ આરતીમાં. તો અહીંયા મંદિરે હમણાં તમને ખબર, આપણે મંદિરે જઈએ. આપણે ત્યાં કામ થઈ ગયું, આપણે મંદિરે જઈએ. આરતી ટાઈમ થઈ ગયો. અહીંયા ગેટ અહીંયા મંદિર આરતી ચાલુ. આપણે આરતી કરી નાખી, પણ આપણા બે ભાઈઓ સેવાનું કામ કરે છે. બહુ સારું કામ છે. તો કોમેન્ટમાં જય મેરડીમાં લખી નાખજો. તો જો આપણે આ રાતનો નજારો છે આપણા મંદિરનો, એક નંબર. બાકી આપણે ઓલો ગેટ છે, અહીંયા દુકાન છે. હમણાં એમ આવ્યા ને કેટલું માણસ હતું. અત્યારે જો દેખાડ હાવ હતું. થોડા અહીં બેઠા, થોડા અહીં પર બેઠા. આવ નવરાય પૈસાજી લેવાની છે, પૈસાજી લઈ લેવી. આવડા બધા સલાડ સુધારે. આમાં નવરી બધા ખાવ મારી ગોડે આ જીતું બંને સલાડ સુધારે. અમારું કામ છે પૈસાજી ખાવાનું બેઠા બેઠા. ઓલા બધા પૂર્યું તોડે શેઠ ની બધા વિપુલભાઈ ની અડધાન પા બેઠા. આ ઘોડો રહ્યો ને વાસણ નું આખું બોલપાય છે. વાસણ અહીંયા બધું ટોટલી વાસણ છે. ઘરે લાવવું પડે એમને. એ સુવિધા બહુ સારી છે. હું કેવું સીધુભાઈ, તમારે લાકડા વધે, તમારે ખાલી તમારે વસ્તુ લઈને લાવવાનું. હા, અમારે રસોઈયા આવી ગયા. પ્રવીણભાઈ રસોઈયા. ક્યાં પેલા ભાઈ? કેમ રેડી ને? તૈયાર થઈ ગયું? 5 મિનિટ. અમારે આ રઘુભાઈ પૂછ્યા છે ક્યારના ટેકડો મારે છે, કેટલીક વાર છે. હાલો, તો હવે પરિષદી લઈ લેવી. મુકાભાઈ, રઘુભાઈ અને હું, અમે તેને એનપા બેઠા છીએ. ઓલા બધા ઉલપા બેઠા અંદર હોલમાં. એની પાસે બીજા ઘણા પરિષદી લેવા. હવે પરિષદી એમ જુઓ, શાક, પૂરી, પછી સંભારો, મરચા, પાપડ, છાશ, ગોળ. આ રહ્યો આ ગોળ. હાલો એમ પરિષદી લઈ લઈએ. હવે સમોસા આવી ગયા.
ત્યાં ભગત ની જો ટાટા થવા અમે આ મુકાભાઈ હવે નહીં આ મુકાભાઈ કે સોડા પીતા હતા હવે રઘુભાઈ જો આમ રઘુભાઈ ગલાસ અરે આ બધા ટાટા થઈ પેલા ગરમ થયા ટાટા થઈ હાલો સોડા પી લેવી પછી નીકળવી બ્લોગ સારો લાગ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો મળીએ પછી નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય સબસ્ક્રાઇબ કરી નાખજો